નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। પાલનપુરમાં ધોળે દહાડે યુવકની હત્યા, શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળતી જતી પરિસ્થિતિને પ્રતીત કરવાનો બનાવ। જી હા મિત્રો, જિલ્લા મથક પાલનપુર શહેરમાં કાયદો અને વ્યવસ્થાને કથળી જતી પરિસ્થિતિને પ્રતીત કરવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં શહેરના કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં ધોળા દિવસે તીક્ષ્ણ હથિયાર વડે દેવીપૂજક સમાજના યુવક પર જીવલેણ હુમલો કરીને અજાણ્યા શખ્સે હત્યા કરીને ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે। જી હા મિત્રો, પાલનપુર શહેરના કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં આવેલા બેંક સોસાયટી બપોરના સમયે લારી લઈને ભંગાર વેચવા આવેલા પાલનપુર જનતાનગરમાં રહેતા 35 વર્ષીય દેવીપૂજક સમાજના ઈશ્વર ગોપાલભાઈ પટણી સાથે અન્ય બે દેવીપૂજક સમાજના શખ્સો ઉગ્ર બોલચાલી કરી હતી। આ દરમિયાન એક શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા દેવીપૂજક યુવાન જમીન પર ઢળી પડ્યો હતો। ભર બપોરે બૂમાબૂમ થતાં સોસાયટીના લોકો એકત્રિત થયા અને એમ્બ્યુલન્સને જાણ કરીને લોહી લહાણની હાલતમાં દેવીપૂજક યુવકને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જોકે ફરજ પરના તબીબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।